નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે યોજના વિશે ચર્ચા કરવાના છે, જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના 2025। આ યોજના અંતર્ગત કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ માનવ કલ્યાણ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર મળી રહે તે માટે ઓજારો તેમજ સાધનોની કીટ સહાય આપવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લર, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવનાર સહિત 10 ટ્રેડમાં નાના મોટા વેપાર ધંધા માટે સાધનોની સહાય મળશે। આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવાના છે, તો વિડીયોને અંત સુધી જોડાઈ રહેજો। માનવ કલ્યાણ યોજના 2025 યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। સંસ્થાનું નામ કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ। મળવાપાત્ર સહાય, સાધન ઓજાર સહાય। કોને લાભ મળે? તો ગુજરાત રાજ્યના દરેક નાગરિકને માનવ કલ્યાણ યોજનાનો લાભ મળશે, જેની સત્તાવાર વેબસાઇટ છે ekutir.gujarat.gov.in। પછી જોઈએ માનવ કલ્યાણ યોજના 2025માં આવતા ટ્રેડ। તો માનવ કલ્યાણ યોજના હેઠળ બ્યુટી પાર્લર, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવનાર વગેરે જેવા 10 ટ્રેડમાં નાના પ્રકારના વેપાર ધંધા કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધનો ઓજાર સહાય આપવામાં આવે છે, જેમાં દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવનાર, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કીટ એમ 10 ટ્રેડ માટે સહાય આપવામાં આવે છે, જે તમે પોસ્ટમાં જોઈ શકો છો। જોઈએ માનવ કલ્યાણ યોજના માટે પાત્રતા શું જોઈશે? તો માનવ કલ્યાણ યોજનામાં અરજી કરવા માંગતા લાભાર્થીની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ। આ યોજના માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે 6 લાખ સુધી હોવી જોઈએ। તે અંગેનો તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે, જેમાં જરૂરી ડોક્યુમેન્ટ માનવ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, જાતિનો દાખલો, જન્મનો દાખલો અથવા લિવિંગ સર્ટિફિકેટ, રેશન કાર્ડ અને આવકનો દાખલાની જરૂર પડશે। કલ્યાણ યોજના માટે અરજી કઈ રીતે કરવી? તો અરજી ઈ કુટીર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। લિંક ekutir.gujarat.gov.in। નવા યુઝર ઉપર ક્લિક કરવાનું રહેશે અને નોંધણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યારબાદ ફોર્મમાં માંગેલ વિગતો ભરવાની રહેશે। ત્યારબાદ તમારે એપ્લિકેશન નંબર નોંધી લેવાનો રહેશે, તેમજ અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। તો મિત્રો, આ હતી માનવ કલ્યાણ યોજના શ્રમિકો માટે એક અગત્યની યોજના કહી શકાય। વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરી દેજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવી જ નોટિફિકેશન, આવી જ યોજના વિશેની માહિતી આપણે લાવતા રહીએ છીએ। તો મિત્રો, મળીએ એક નવી યોજના સાથે, ત્યાં સુધી જય હિન્દ।